વિક્રમ સંવત 2080 ફાગણ વદ આઠમ તારીખ 2/4/2024 મંગળવાર. વાલા ભક્તો, આજે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુરના દેવોનો 198મો પાટોત્સવ છે. સંવત 1882 ફાગણ વદ આઠમના દિવસે દેવોની સ્થાપના કરવામાં આવી. ભગવાન શ્રીહરિની આગ્રહે કરીને આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બાંધ્યું અને જેતલપુરના આજુબાજુના વિસ્તારના જે ભક્તજનો એમની સુખાકારી માટે રેવતી બળદેવજી મુખ્ય સ્વરૂપ પધરાવ્યા. ભગવાનને મોટા પુરુષ મોક્ષ માટેના સદાવ્રતો આપણે બાંધી આપે છે, પણ આપણા મોક્ષ માટે આપણે એમાં શ્રદ્ધા બાંધવી જોઈએ. એ કામ આપણે કરવું જોઈએ. એ આપણને સદાવ્રત બાંધી આપે તો પછી આપણે એમાં શ્રદ્ધા બાંધવી જોઈએ અને ભાવથી એની ભક્તિ, યજન, પૂજન વગેરે વગેરે જે કંઈ પોતાની શક્તિ પ્રમાણે જો આત્મા કરે તો મોક્ષને પામી જાય ખરો. કારણ કે પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, તપ તીર્થ સાધન સ્વપ્ને ન જાવે, जैसे को घृत छांड छास को न खावे, हम तो एक सहजानंद सहजानंद हम तो एक सहजानंद सहजानंद गावे, हमारे मन स्वामीनारायण दूसरो न भावे. मतलब કે પોતે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો એટલે પોતાના માટે તો પ્રભુનું સ્વરૂપ સર્વસ્વ હોવું જરૂરી છે. પછી આપણે એમાંથી જેટલી બીજે ત્રીજી આસક્તિ રહેતી હોય સુખ આનંદ પ્રાપ્ત કરવા માટેનું, તો પછી ભગવાનની મૂર્તિના આનંદમાંથી એટલો ભેદ પડે, એટલો સુખ ઓછો આવે. કારણ આનંદ છે ને એ કોઈ વેચાતો મળતો નથી, તે આપણે ગમે ત્યાંથી લઈ લઈ. એ કંઈ વારસામાં મળતો નથી. જેમ બાપ દાદાની સંપત્તિ મળે ને વારસામાં, એમ કંઈ પ્રભુનો આનંદ કંઈ વારસામાં મળે એવું નથી. પ્રભુ મળે પણ પ્રભુનો આનંદ વારસામાં ન મળે. સત્સંગ મળે પણ સત્સંગનો આનંદ વારસામાંથી ન મળે. કેમ? તો એ તો ખુદ વાવીને પડે પડે લણવાનો વિષય છે. હાલો, આપણને સત્સંગ આપ્યો, વારસા મળ્યો, અને આનંદ એમાં જો આપણે એનું વાવેતર કરી અને પડે પડે લણીએ નહીં તો આનંદ શું આવે? વાવેતરમાં સમજ્યા? સત્સંગ મળ્યો પણ સત્સંગનો મહાત્મય સમજી નહીં. ભગવાને સત્સંગમાંથી જે સુખ લેવા માટેના આપણને આશયો બતાવ્યા છે, એ આશયો પ્રમાણે જો હું ને તમે સત્સંગમાં રહી અને પરમાત્માની આરાધના, ભક્તિ, સંત સમાગમ, કથા, કીર્તન, ઉત્સવ, સમૈયા વગેરે વગેરે ખૂબ જ શ્રદ્ધાથી ને મહાત્મ્યથી કરીએ, કેવળ જીવના કલ્યાણ માટે કરીએ, એ વાવેતર કર્યું કહેવાય. અને એમાંથી આનંદ પ્રાપ્ત થાય. સત્સંગ મળ્યો અને આનંદ પ્રાપ્ત થાય, ભગવાન મળ્યા અને આનંદ પ્રાપ્ત થાય એવું ના બને. અને એવું બનતું હોય
તો મહારાજને છોડીને કંઈક ત્યાગીને ગ્રસ્ત બધા વૈયા ગયા. જો મતાંતરમાં જુદા જુદા બધે વૈયા ગયા. કેમ કે અહીંયા બધો વિષયનો આનંદ મળતો હતો, અહીં કંઈ વિષયનો આનંદ મળતો નહોતો. મહારાજ વિષયનું સુખ અહીં જરાય લેવા દેતા નહોતા, અને વિષયનું સુખ નહોતા લેવા દેતા. એનું કારણ એટલું જ હતું, બીજું કંઈ નહીં, પોતાની મૂર્તિનો આનંદ આપવો તેટલે. બે વસ્તુ તો ભેગી તો ન જ હાલે, ને બહુ ને લોટ ફાંકવો બે ભેગું હાલે. હા, એ કંઈ થોડુંક બે કા લોટ ફાંકી શકાય ને કા બહી શકાય. એમ ભગવાનની મૂર્તિનો આનંદ જેને પ્રાપ્ત કરવો હોય, સુખ લેવું હોય, તો એને જગત સંબંધી, વિષય સંબંધી, દેહ સંબંધી, બીજું ત્રીજું બધું એને છોડવું પડે. એટલે મહારાજ પોતાની મૂર્તિનો આનંદ અપાવવા માટે આપવો તો એટલે પંચ વિષયનો કોઈ પણ પ્રકારનું સુખ મહારાજ જીવને નહોતા લેવા દેતા. એટલે કાચા ગોળા ખવડાવતા હતા સંતોને, અને એટલે ટાટ પહેરાવતા હતા, અને એટલે કોપીન ભર શિયાળામાં રખાવતા હતા, અને એટલે પાણીના ધરામાં મહિના સુધી આખી રાત્રે ઊભા રાખતા હતા. શા માટે? તો કે પોતાની મૂર્તિનો આનંદ આપવા માટે. અને બીજો બધો આનંદ જીવે માઇનસ એમાંથી એની વૃત્તિ બધી નિર્મૂળ કરવા માટે. મહારાજને કંઈ સંતો હરિભક્તો પર દાય જ નહોતી. જો એને કંઈ હૈકે ખાવા ન દેતા, ને હૈકે ઓઢવા ન દેતા, ને હૈકે પ્યારવા નહોતા દેતા. પ્રેમ હતો, સ્નેહ હતો, કે મારા શરણે આવેલા આત્માઓ એને મારી મૂર્તિનો પરિપૂર્ણ આનંદ, અખંડ આનંદ, અવિનાશી આનંદ, શાશ્વત સુખ મારે આપવું છે. એ જે ઈચ્છે છે એ તો બધું દુઃખરૂપ છે, એને ખબર નથી. મળશે તો દુઃખ, ને ન મળે પણ તો દુઃખ છે. મધ્યના 23ના વચરામૃતમાં શ્રીજી મહારાજે લખ્યું છે. મધ્યનું 23મું વાંચજો તમે. જો એમાં મહારાજે લખ્યું છે, ભૂંડા વિષય જોઈને જેનું મન તપે નહીં, અને સારા વિષય જોઈ અને મન ઠરે નહીં, એને ભાગવત સંત કહેવાય. એને ભાગવત સંત જાણવા. ભૂંડા વિષય જોઈ મન તપે નહીં. જો જેવું તેવું ખાવા મળ્યું એટલે મગજ ન જાય. એમ જમવા બેઠા હોય આપણે, અને જેવું તેવું બધું આપણને પીશું હોય જમવાનું, છાશ કે રોટલો ને એ છાશ તે પાણી જેવી, એમ આપણે કથામાં ઊંઘતા હોય એમ છાશે ઊંઘતી હોય ઘૂંટડે. એ ભૂંડા વિષય કહેવાય. અને એ આપણને પીરશે તરત તપી જાય માણસ. જો કારણ કે એની વિષય પ્રધાન છે એટલે. અને ભાગવત સંત હોય તપે નહીં તમારે. અને સારો વિષય મળે તો આપણો પાછું મન ઠરે, આપણને ટાઢક લાગે. તો મહારાજે શું કહ્યું? મહારાજ કે જેનું મન ભૂંડા વિષય જોઈને તપે નહીં, અને સારા વિષય મળે તો એનાથી ટાઢું ન થાય, એને ભાગવત સંત જાણવા. એટલે ભગવાન શ્રી હરિ આપણને છે ને ભૂંડા કે સારા એકેય વિષય ભોગવા ન દે, એનું કારણ આ છે. હવે જીવને એ વિષય ભોગવવા હોય, હવે એ વિષય ભોગવીને જીવ દુઃખિત થવાનો હોય નરો પાછો, એમાં કાંઈ માલ જ નહીં. એમ છે, બહુ દુઃખી થાય. અમે સાધુ છીએ તો મને 2-5-25 હરિભક્તો માનતા હોય, મારી આજ્ઞામાં રહેતા હોય, 2-5 સાધુ આજ્ઞામાં રહેતા હોય, મરજીમાં રહેતા હોય સંપૂર્ણ. તો એ સુખ લેતા લેતા, એ આનંદ લેતા લેતા એમાં ઊંડું ઉતરી જવાય તે શ્રીહરિની મૂર્તિનું સુખ તો બાજુ પર રહી જાય. અને ઓલામાં હવા દેવો આવે તે રહના ઘૂંટડા ભરાઈને પડે. અને તેને ખબર છે
કે આમાં તારો અહમ, આમાં તારું માન, આ બધું દિન પ્રતિદિન વધુ ને વધુ પુષ્ટ થતું જાય છે. ભલા માણસ ખોટ જાય છે તને. એટલે તને બીજા માને એના કરતાં તું બીજાને માનને. પણ જો તું ભગવાન પુરુષોત્તમ નારાયણને માન અને બીજા પુરુષોત્તમ નારાયણના જે છે એને તું માન, તો તારો અહમ છે ને એ પોસાય છે નહીં. નહીતર પડે પડે તારો અહમ પોસાય છે. બીજા તને માનશે અને જો તને મીઠું લાગ્યું તો પછી એ ગરીબ ભગત માનવા પૂજવા માંડો અને એની મીઠાશ આવી એટલે પછી બીજી ચોકલેટ આપણે ઈસવાના. જો મારી ચોકલેટ મીઠી બહુ છે, વાહ વાહ, બીજી કોઈ આપે તો જામો પડી જાય. જો પછી કોઈ બીજી ચોકલેટ આપી એટલે બીજું એક ચોકલેટ જેવું આવીને પાછું બળગ્યું આપણને. એટલે પછી ત્રીજી ચોકલેટ ઈચ્છીએ. એમ કરતાં કરતાં 20, 25, 50, 100, 200 જેમ જેમ માનતા જાય એમ અધિક ને અધિક ચોકલેટોમાં આપણે ઈચ્છતા જઈએ. ત્યારે એનો કોઈ અંત જ ન આવે. બોલો. અને એમાંથી પછી એકાદી ચોકલેટ બગડી ગઈ હોય કે કોક લઈ ગયું હોય, ચોરી ગયું હોય, તો વળી પાછી જુઓ તમારે બાપો મારી થાય. પછી કેમ રહો મહાપુરુષ, તમારું શું દુઃખ હોય દુનિયા છોડ્યા પછી? તો કે હારું બીજું કંઈ નહીં, પણ મારી ચોકલેટ ખારી ચોરાઈ છે. હવે 200, 500, 1000, 2000, 5000, 10,000, 25,000, લાખ જેટલી ચોકલેટ છે અને એમાં એકાદી ચોકલેટ લૂંટી ગયા કે એકાદી ચોકલેટ ઓગળી જાય એમ, તો હું તારે ખોટી જવાની હતી. પણ એ સારું દુઃખ છે જીવને. માટે આપણે બીજાને માનશું ને ત્યારે પરિપૂર્ણ આનંદ આવશે. આપણને બીજા માનશે અને એમાં હવાદ આવશે તો મહારાજની મૂર્તિનો પરિપૂર્ણ આનંદ ને સુખ નહીં આવે. નહીં આવે એવું નથી કહેતો, પણ પરિપૂર્ણ નહીં આવે, કારણ કે એમાં ભાગ પડે છે. જો હવાદ જે આપણે લઈશું ને હવાદ, એમાં ભાગ પડે છે. આપણને માને એટલે એમાં સ્વાભાવિક છે, જીવને એમાં હવાદ આવે, મજા આવે. પછી ભાગ પડે આનંદમાં. અને આપણે બીજાને માનીએ તો એમાં આનંદમાં કોઈ ભાગ ન પડે, પણ ઉલટાનો વધારો થાય. આ આધ્યાત્મિક માર્ગ માટે આવો વિચાર થોડોક રાખવો, કેળવવો જરૂરી જેવું મને લાગે છે, એટલે હું કહું છું. પછી તમને યોગ લાગતો હોય તો તમે પણ આવું સ્વીકારો અને કયો બીજાને, અને આવી રીતે માનો. કોને? તો કે બીજાને. આપણને માને બીજા, એમાં સુખ ન માનતા, દુઃખ માનજો કે આમાં બીજો કંઈ હવાજ નથી. કારણ કે આખી જિંદગી આપણે એ ભોપાભાઈને હાચવાના તો ખરા ને. જો આ ઘડીક થાય તો ઠૈડાય ને મળ્યા. એ એક વખત આવ્યું હોય અને એને આપણે પ્રસાદીને બોક્સ આપ્યું હોય ને બીજી વખત આવ્યું હોય ત્યારે ન આપ્યું હોય, એટલે વળી પાછું ભોપાભાઈનું ભોડું પાછું છે ને એ ઓલા હાટોડામાં જેમ ખેડૂતો દવા છાંટે ને ભોડા નમે એમ ભોપાભાઈનું ભોડું નમી જાય પાછું. જો હવે એ પાછું આપણને પછી ચિંતા એનું ભોડું નમે ને, અરે રે ફલાણા ભોપાભાઈને દુઃખ લાગ્યું, મારાથી આવો અવિવેક થઈ ગયો. એ બીજી વખત આવે તો એને હાંચવા માટે થઈ એને બિચારો એવો મંડી પડે. આખી જિંદગી આમ જ હાલે. બોલો. હવે ક્યારેક બધું સરસ ચોખ્ખથી રહી ગયું હોય, જો એને બોલાવવાનું રહી ગયું હોય કે એને પ્રસાદ આપવાનું રહી ગયું હોય કે કાંઈક એને હાર બાર પહેરવાનું કે સન્માન કરવાનું, બે શબ્દથી નવાજવાનું કોઈ કારણોસર રહી ગયું હોય એમ,
ત્યારે ભાઈ ઓલા ભોપાભાઈને દુઃખ તો લાગવાનું જ, કારણ કે એ કંઈ ઠાકોરજીની મૂર્તિના સુખ માટે તમારી પાસે આવતા નથી. એને તો માન સન્માનનું સુખ લેવું છે, એનો આનંદ લેવો છે, અને એ તમારા પાસેથી ન મળે એટલે તો સ્વાભાવિક છે દુઃખ લાગે. એ તો એક ન્યાય છે સૃષ્ટિનો, કે જેને જે સુખ લેવાનું નક્કી કર્યું હોય, જે ધ્યેય નક્કી કર્યો હોય ને એ સિદ્ધ ન થાય એટલે એને દુઃખ થાય. મહારાજની મૂર્તિમાં જેને અધિક પ્રીતિ હોય અને મહારાજની મૂર્તિનું સુખ લેવામાં કંઈક વચમાં વિક્ષેપ આવે તો એને દુઃખ થાય કે ન થાય? થાય. કેમ કે એનું લક્ષ્ય છે ભગવાનની મૂર્તિનું સુખ લેવું, પ્રભુમાં પ્રીતિ કરવી એ એનું લક્ષ્ય છે. એટલે દુઃખ થાય. એમ આપણને એ લક્ષ્ય નથી એટલે કંઈ બહુ દુઃખ ન થાય એમ, પણ ઓલું લક્ષ્ય ખરું એટલે એમાં દુઃખ થાય. લો અમે જ્યાં ફલાણા ભગતને ગીરા, જે વાનણી સાહેબને ગીરે પધરામણી, પણ વાનણી સાહેબે તો અમને એક કેળું આપ્યું નહીં. એમ જો આ કવર બવર કંઈ મૂક્યું નહીં, મૂક્યું તો નાનું એવું કવર મૂક્યું એમ થાય આપણને. કારણ તે આપણે કવરના પૂજારી છીએ, આપણે ઠાકોરજીના પૂજારી ક્યાં હતા? જો ઠાકોરજીના પૂજારી હોય તો એને સંકલ્પ ન થાય. ગમે ત્યાં આપણે પધરામણી જઈએ તો કોઈ હરિભગત હોય તો એને આપણું સન્માન કર્યું ન કર્યું, કંઈ આપ્યું કે ન આપ્યું તો એને કંઈ સંકલ્પ જ ન થાય. કારણ કે એને એ તરફ કોઈ દૃષ્ટિ જ નથી, એને તો ઠાકોરજી જોઈ છે. એટલે જેને ઘેર જાય તે હરિભક્તનો ભાવ જોવે, એનો પ્રેમ જોવે એટલે ખુશ થાય. કારણ કે પરમાત્મા એ ભક્તમાં ભાવ રૂપે અને પ્રેમ રૂપે ઠાકોરજી એમાં સમાયેલો છે. એટલે ઠાકોરજી તે હરિભક્તના દ્વારા આપણને પ્રેમ આપે છે અને આનંદને સુખ આપે છે. એટલે પ્રત્યેક ક્રિયામાં આપણે સહુ કોઈ ભગવાનની મૂર્તિનો આનંદ લેવા માટે એનું વાવેતર કરવું જોઈએ અને એને લણતું રહેવું જોઈએ. જો તો આનંદ પ્રાપ્ત થાય. બાકી વારસામાં મળે નહીં, સત્સંગ મળે. વારસામાં આપણને સત્સંગ મળે, વારસામાં કદાચ આપણને મૂર્તિ મળે, ભગવાન આપે. ઘણા બધા હરિભક્તો હોય ને તો દીકરીના લગ્ન કરે તો એને ભગવાનની મૂર્તિ આપે. એમ જો કન્યાદાનમાં બીજું બધું તો આપે જ, પણ મૂર્તિ આપે. ને હવે એ દીકરીને મૂર્તિ તો બાપે આપી, એ વારસામાં આવી એને કન્યાદાનમાં મૂર્તિ. પણ એ મૂર્તિમાં સ્નેહ કરવાનું વાવેતર તો એને કરવું જોઈએ. એમ તો વાવેતર કયું કહેવાય? તો જો એ મૂર્તિની પૂજા કરે, નવડાવે, ધોડાવે, અભિષેક કરે, એના માટે થાળ કરે, ભાવથી એને જમાડે, પોઢાડે, જગાડે, સમયે સમયે ઠાકોરજીના મેવા, મીઠાઈ વગેરે વગેરે, જળ ધરાવવું, દૂધ ધરાવવું, આ બધી ક્રિયા કરે ને એ વાવેતર કર્યું કહેવાય. અને એમાંથી એને આનંદ પ્રાપ્ત થાય. પણ બાપાએ મૂર્તિ આપી દીધી અને મૂર્તિ લઈને સસરાને ઘેર ગઈ અને પછી તે મૂર્તિને સેવા, પરિચર્યા, જગાડવા, પઢાડવા, એનામાં પ્રેમ કરવો, હેત કરવું, પોતાના પતિ કરતાં, પોતાના ધણી કરતાંય પણ તે મૂર્તિમાં અધિક પ્રીતિ કરવી, મહારાજનું સુખ લેવું, આ બધો પુરુષાર્થ એને કરવો જોઈએ. એમ તો આનંદ આવે. પડે આનંદ આવે, નહીં તો શું આનંદ આવે? માટે વિચારવું. જો દીકરી હોય ને એને મા બાપ સારા કપડાં આપે, ઘણા બધા ઘરેણાં બનાવી દે, અને વધુ બાપ સુખી હોય તો 100, 200, 300 તોલા બધું હોનું હાથે, બધું આભૂષણો હાથે બધું આપે. પણ એ સોનું એને મળ્યું ને, દાગીના મળ્યા ને, એમાં એને એટલી બધી પ્રીતિ હોય, એટલું બધું હેત હોય એને.
તેવું જતન કરી અને પોતે જાળવે અને પોતાનો ટંક હોય ને બેકડી, પહેલાં એવું હતું, અત્યારે તો ખબર નહીં, પણ આવડા પતરાના ટંક આવતા, તો એ પતરાને ટંકમાં રાખે નહીં ને તાળું આંખી રાખે અને ચાવીનો જોડો હોય ને એ કેડે ને કેડે બાંધી રાખે. શું કરવા કે કોઈ ઉગાડીને લઈ ન જાય. જો તે એ આભૂષણો અને કપડાં એ બેમાં એટલી બધી એની પ્રીતિ હોય, તે જીવની સાથે બધું જતન કરીને જાળવે. કેમ બાપાએ વારસામાં આપ્યું છે, જાળવે છે, તેમ જાળવે છે તેનો આનંદ હોય. પછી હોય બધા હોનાના દાગીના ટંકડીમાં પહેરે તો ક્યારેક વાર તહેવાર કોઈક પ્રસંગ હોય ત્યારે જ, બાકી તો રોજ તો પહેરવાના હોય નહીં. એમ એ ટકણીમાં મૂકી રાખવાનો હોય તાળામાં, પણ આનંદ બહુ હોય એને. જેટલા મળે ને બધાને કહેવો, હા મારા બાપાએ જો મને આટલા બધા હોનાના દાગીના આપ્યા છે, આટલા બધા કપડાં આપ્યા છે, બહુ આનંદ હોય ને. એ પડે એમાંથી બધું લૂંટ્યા કરે. એવી પ્રીતિ જો ભગવાનની મૂર્તિ આપી હોય બાપાએ, અને એ મૂર્તિમાં જો એટલી પ્રીતિ દીકરીને હોય અથવા તો કરે, તો એને આભૂષણો રહ્યા ને એ તો સર્પ જેવા અને પૈડિયાને વીસી જેવા લાગે. જો આ એ આભૂષણો ટકણી ખોલીને જોવે ને તો એ ધાય ચડે, કારું આ ક્યાંથી આવી બલા બધી, આ બધી લપ ક્યાંથી આવી. આ તો મહારાજની મૂર્તિમાં બધું વિઘ્નરૂપ છે, દુઃખરૂપ છે. કારણ કે કોઈ લઈ ગયું, ચોરાઈ ગયું, તૂટી ગયું, કોઈ ખોવાઈ ગયું, તો હારી એની પછી ચિંતા થાય ને સંકલ્પ થાય કે મારી મગમાળા તૂટી જાય, મારી મગમાળા લૂંટી જાય, કોઈક લઈ ગયું, ચોરી ગયું. એમ ચિંતા રાત્રિ દિવસ થાય સંકલ્પ, એનું સુખ જ ન આવે. એટલે મહારાજની મૂર્તિમાં પ્રધાન પ્રીતિ હોય ને કરે, તો પછી જે કંઈ મા બાપે આભૂષણો આપ્યા હોય કે કપડાના ગાભા આપ્યા હોય, આમ તો ગાભો જ કહેવાય ને અંતે તો. એમ શરૂઆતમાં થોડુંક સારું હોય, પણ પછી અંતે બધું હળીને ફાટે એટલે બધું ગાભું મહોતા થવાના હોય બધા. તો એને છેલ્લે મહોતું થવાનું હોય ગાભો, અને છેલ્લે મહોતું ગાભો માનવાનો હોય. એના બદલે પ્રારંભમાંથી માની લે, કેમ કે એના ઉપર ઠાકોરજીની કૃપા છે. એટલે જો જેને વિષય પ્રથમ પ્રારંભમાં મહોતા જેવા અને ગાભા જેવા દેખાય, ત્યારે સમજવાનું કે ઠાકોરજીની કૃપા બહુ છે. અને જેને પ્રથમ વિષય મળે અને વિષય જ્યારે એને હાકર જેવો મીઠો લાગે, ત્યારે સમજવાનું કે ઠાકોરજી દૂર છે આપણાથી. માટે આનંદ કોઈ વારસામાં નથી મળતો મારા બાપ, એ વેચાતોય નથી મળતો, પરંતુ તેનું વાવેતર કરવું જોઈએ. અને પરમાત્માની જો ભક્તિ કરે, સેવા પરિચર્યા, સંત સમાગમ, કથા કીર્તન, દાન પુણ્ય, આ બધો આનંદનું વાવેતર છે, કરવું જોઈએ ભગવાનના ભક્તિ. મહારાજ અને મોટા પુરુષોએ આપણને આ બતાવ્યું છે કે હે મારા વાલીડાઓ, આ કરજો અમે બતાવ્યું તે તેમાં તમને અમે મંદિરો બાંધીને આપ્યા, એટલે અમે અવતાર સ્વરૂપો તમને પધરાવીને આપ્યા છે. આમાંથી આનંદ મેળવજો, સુખ મેળવજો, આમાંથી આત્યંતિક કલ્યાણ મેળવજો. પણ હવે ખબર નહીં, દર્શનાર્થી ને પૂજારી ને બધા એમાં આનંદ મળે છે કે મેળવે છે, કે પછી દર્શનાર્થીને પાનબીડામાં આનંદ આવે છે, અને પૂજારીને જેને પાનબીડું આપ્યું હોય એકાદું કાગરિયું આપે કોઈ સરકારનું છાપેલું, એમાં આનંદ આવે છે. એ બસ જોવું જોઈએ ને, શેમાંથી આનંદ આવે છે. હોય તો ઠાકોરજીની પૂજામાં જ એમ,
પૂજા જ કરતો હોય, જગાડતો હોય, પઢાડતો હોય, સ્નાન કરાવતો હોય વગેરે વગેરે, પણ હારો આનંદ પાછો ખબર નહીં કે સરકારશ્રીનું કોઈ કાગળિયું છાપેલું હોય નાનું મોટું, તો એ પણ સુખ આવે છે. અને દર્શનાર્થીને મૂર્તિમાં સુખ આવે છે કે પછી પાનબીડામાં મૂર્તિના દર્શન કરતાં કરતાં સંકલ્પ કરતો એલો પૂજારી થોડાક આગા પાછા થાય ને, આ તો સંકલ્પ થાય ને મુખ મરકાવા માંડે કે એ પૂજારી ગયા કે એ ફ્રીજ ખોલ્યો, હવે પાનબીડું આવશે. એમાં હાથમાં પાનબીડું લઈને આપણને આપે એટલે જો તમારે ઓર આપણને આનંદ ને સુખ. વાહ વાહ, આજ તો દર્શન ફળ્યું, એમ યાત્રા ફળી મારી. અલા યાત્રા ફળી નથી, તારું દર્શન ફળ્યું નથી, ભલા માણસ તે ગુમાયું. એવો આનંદ મૂર્તિના દર્શન કરીને જો થતું હોય ને એમ થતું વાહ વાહ મારા પ્રભુ, આજે તો તમે શું અલૌકિક દર્શન આપ્યું ને, કેવા અલૌકિક વાઘા વસ્ત્ર ફુલહાર આભૂષણો ધારણ કરી મારા જેવા હળેલ માટે પ્રભુ તમે કેવું આમ મંદ મંદ હસો છો અને કેવું સુખ ને કેવો આનંદ આપો છો. આમાં જ્યારે આપણને આનંદ આવે ત્યારે સમજવાનું કે પરમાત્માનું સ્વરૂપ આપણને પ્રધાન છે. બોલો સત્સંગમાં કુસંગ પકડાય. મહારાજે તેમાં કીધું પ્રથમના 18માં અંતકરણ કોઈને પકડામ નથી આવતું. જેમ અંતકરણ રહ્યું ને એને મહારાજ કે જેમ સિંહ બકરાને પકડે ને એમ હું પકડું છું. મહારાજના વખતમાં મહારાજે કોઈ અધિકાર આપ્યો ને પછી અધિકારમાં એને સુખ આવવા માંડ્યું ને એટલે મહારાજે તરત જ અધિકાર લઈને બીજાને આપી દીધો ને બદલાઈ નાખ્યો એને. શું કરવા? તે ઓલાને અધિકારમાં સુખ, પ્રથમ અધિકાર ન મળ્યો ને ત્યારે મહારાજમાં સુખ આવતું હતું. મહારાજને મોટા સંતોની મરજીમાં સુખ આવતું હતું. અને પછી ઠાકોરજી અધિકાર આપ્યો ત્યારે મહારાજને મોટા પુરુષના આનંદના બદલે પછી અધિકારમાં આનંદ મળવા માંડ્યો. તો ઓલો અધિકારમાં આનંદ મળવા માંડ્યો નથી, ધીમે ધીમે સ્વભાવ બધા વધતા ગયા. તે વધતા વધતા પછી એના જે કંઈ એને અધિકાર મળ્યો હોય એમાં કોઈ વિક્ષેપ કરે એટલે મગજ જાય પાછો એનો. અને એ બધું વધતા વધતા થારું ક્યાં પહોંચે ગાડું નક્કી જ નહીં પાછું. પછી તો રાગ ને દ્વેષ ને ઈર્ષા ને એમાંથી ગ્રંથિઓ બંધાય, વેરની ને સ્નેહની ને લાગણીઓની ને આવું બધું કાંઈક બધું એમાં ભેગું થાય. અને જીવ અંતે દુઃખી થઈ જાય. માટે મધ્યનું 23મું અમે ત્યાગીને તમે ગ્રસ્તો ખૂબ ચિંતનપૂર્વક વાંચજો બાપા. કેમ કે આ તો પુરુષોત્તમ નારાયણનું આપેલું અમૃત છે. ભૂંડા વિશે જોઈને જેનું મન તપી ન જાય અને સારા વિષયો જોઈને મન ટાઢું ન થાય એને ભાગવત સંત જાણવા. બહુ અદ્ભુત વાત કરી મહારાજે. પછી છેલ્લે પાછું એ લખ્યું કે ભગવાન જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું હોય અને પંચ વિષય ભગવાનના સ્વરૂપની વિશે જેનું મન આસક્ત થયું હોય અને પંચ વિષય જોઈ અને ટાઢું ન થતું હોય એને સાધુ જાણવા. તો આપણે આવા સાધુ થયા, સાધુતા આવી આપણામાં ન આવી. આપણે તો નહીં જેવી બાબતમાં તપી જતા હોય, ઠરી જતા હોય. આપણું ધાર્યું કરે તો જીવ એવો ઠરી જાય. અને ધાર્યું ન કરે, પોતે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે ન થાય તો એની પાછો જીવ તપી જાય. મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે.
માટે આજે જેતલપુરમાં બિરાજતા રેવતી બળદેવજી મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને મંદિરના પાછળના ભાગમાં નાનું એવું મ્યુઝિયમ છે. ત્યાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. એમના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, ઊંડા વિષય જોઈને અમારું મન તપે નહીં, સારા વિષય જોઈને અમારું મન ઠરે નહીં, અને ભગવાનની મૂર્તિમાં, તમારા સ્વરૂપમાં અમને અધિક ને અધિક પ્રીતિ થાય એવી અમારા ઉપર કૃપા કરજો. હે ઘનશ્યામ, એવી કૃપા કરજો, દયા કરજો. તમે માં ભક્તિ ઉપર બહુ કરી હતી, સુવાસીની ભાભી ઉપર બહુ કરી હતી, સપૈયા અને અયોધ્યાના નાના નાના બધા ટાબરિયાઓ ઉપર તમે બહુ કૃપા કરી હતી. એવી કૃપા અમારા ઉપર કરજો. એવું આપણે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને માગીએ અને વિનંતી કરીએ. એ ઘનશ્યામ મહારાજની મૂર્તિનો થોડોક પ્રસંગ મગજમાં આવ્યો તે તમને આપું. મેં 92ની સાલમાં 111 દિવસની ધૂન કરી અમારા ગુરુદેવની સ્મૃતિ અર્થે, અને એનો સમાપન મહોત્સવ મોડીમાં 5 દિવસનો જ્યારે યોજ્યો ને, ત્યારે તે મૂર્તિ તે મહોત્સવમાં ભક્તોને દર્શનનું સુખ ને આનંદ આવે એના માટે થર્મોકોલનું સિંહાસન કરાવીને મોડી મંદિરના સભા મંડપમાં તે ઉત્સવના સ્ટેજ ઉપર પધરાવી હતી. અને 5 દિવસ સુધી મૂર્તિની સેવા, પરિચર્યા, દર્શન, થાળ ધરાવવા, એનો આનંદ, એનું સુખ ખૂબ લીધું. બધા ભક્તોએ લીધું. ત્યારે હજુ એ મૂર્તિ ત્યાં નહોતી બદલાવી. તો એ 5 દિવસના સમાપન મહોત્સવમાં એ મૂર્તિ ત્યાં બદલાવી અને આનંદને સુખ લીધો હતો. માટે એ ઘનશ્યામ મહારાજના ચરણમાં પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ, તમે તો બહુ દયાળુ છો, અમે તો બધા હાવ ખડ જેવા છીએ, અજ્ઞાની મુઆ છીએ. હવે હજી અમને અમારી ખબર નથી કે અમે પુરુષ શીખ સ્ત્રી છીએ, એ ખબર નથી. અમે માણસિક પશુ છીએ, એ અમને ખબર નથી. હજી તો અમે ભક્ત છીએ કે અભક્ત છીએ, એ ખબર નથી. આવા અજ્ઞાની મુઆ છીએ હાવ. પણ હવે જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજો અહંકારી રે. અમે આવા છીએ, પેટ પડ્યો તે અવશ્ય પાલવો, વાલમ જુઓ ને વિચારી. હે મહારાજ, અમે તમારા ચરણે આવીને બેઠા છીએ, બાકી છીએ તો હાવે ખળ જ. એટલે તમે બધા નથી, તમારી વાત નહીં, તમે તો ખરેખર ભગવાનના ભાગવત પુરુષો છો. અને આ તો વાત મારી હું કરું છું. આપણને કંઈક થોડું ઘણું કંઈ મળે ન મળે તો સારું ખાટું મીઠું થવા મંડી પડે. તો આપણે ધાર્યું હોય ત્યાં આપણે જઈ શકીએ, ન જઈ શકીએ, કોઈ લઈ જાય ન લઈ જાય, આપણે જે જમવું હોય તે બનાવ્યું ન હોય. તો આપણે રસ્તામાં જતા ત્યારે નક્કી કરીને રસ્તામાં જતા હોય કે આ તો હે પૂરણપૂરી અને કઢીને ભાત ને અડદના પાપડ ને ચોખાના પાપડ અને સરસ મજાના મસાલાદાર માવો તૈયાર કરી અને એના ગોટા બનાવ્યા હોય અને ભોજન કરશું શાંતિથી. ત્યાં જઈતા બાજરાનો જાયનો રોટલો ને છાશ આવે વાટકામાં. જો એટલે ભાઈ પાછું રિહામણીના છોડની જેમ આપણે પાછા રિહાઈ જઈએ એમ આપણું મન છે ને એ સારું એટલું બધું લૂચું છે ને તે કંઈ ખબર ન પડે, પકડાય નહીં. આવું લૂચું ના આપણે પાછા એવા લૂચામાં પ્રીતિ કરીને લૂચાનું માની. જો
ભગવાનમાં પ્રીતિ કરાવે એનું જ કંઈ આપણે માનીએ નહીં, ગનારીએ નહીં એનું. હવે એ તો બધું બોલ્યા કરે ને કથા કર્યા કરે. આપણે તો મન ભઈ કે એમ કરો, એમાં સુખ ને આનંદ છે. એમ જીવને બિચારાને આવો છે ને સમજાઈ ગયું હોય છે, અને જીવની આવી એક પરિસ્થિતિ હોય છે. જો કે એની ઊભી કરેલી જ છે, એની પરિસ્થિતિ કોઈ પ્રેરક નથી, પણ વાવેતરની પરિસ્થિતિ છે. વાવેતર જેવું કર્યું એટલે પરિસ્થિતિ બધી એમાંથી ઉગી. અને એ પરિસ્થિતિ ઉગી ત્યારે એમાં પછી ફાલ ને ફૂલ આવ્યા. પછી આવા બધા દુઃખના, ઉપાધિઓના, લેવા દેવાના, માન ને પ્રતિષ્ઠાના, પૂજાના બધા ફળ ફૂલ આવ્યા. તો એ અરે ફળ ફૂલ ખાઈને પછી આપણને મજા આવે ને આનંદ આવે, સુખ આનંદ કરી, હિલોરા કરી, ખાઈ પીને દુબાકા કરી તે મરી ત્યાં સુધી, જ્યાં સુધી મોઢામાં દાંત હોય ત્યાં સુધી. પછી દાંત પડી જાય ત્યારે પછી રે ટીંગી. તો અત્યારે તો તોય માણસો આપણે તો બધા જોવો ને તોય પછી દાંત બીજા બનાવી, એમ ચોકઠું કરે. એ ચોકઠું કરે ને પણ એ ચણા ને ડારિયા ખાવાની જે ટેવ પડી ગઈ હોય ને તો એ મજા આવે એમ. અને ઘણા બધાને ચોકઠું ન હોય ને તો ડારિયાનો ભૂકો કરી પહેલાં ખરાલમાં લડતા, મિક્સર નહોતા, તો ખરાલમાં લડીને ભૂકો કરીને ભાઈ ડારિયા ખાય, પણ ડારિયા ખાવા જોઈએ. અને અત્યારે મિક્સર થઈ જાય એટલે મિક્સરમાં નાખીને જરા ક્રૂર કરીને હલાવે એટલે ભૂકો થઈ જાય ને પછી ખાય, મજા આવે. કારણ કે એને મજા એ જ લેવી છે તે મજા આવે ને. પછી એને કંઈ ઠાકોરજીની મૂર્તિના સુખમાં તો મજા લેવી નથી બિચારાને. આવી બધી પરિસ્થિતિઓ હોય એમ માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારા આશ્રિત તમે થયા છો, અને મારા આશ્રિત તમારે રહેવું હોય તો તમને હખે એકેને 25 નહીં ભોગવવા દો. જો જેને ભગત થવું હોય ને એને પહેલાં એ નક્કી કરવાનું. જેને ભગવાનનો આશ્રય સ્વીકારવો હોય અને જેને ભગવાનના સંતનો આશ્રય સ્વીકારી અને એના માધ્યમે ભગવાનને પ્રાપ્ત કરવા હોય એને પહેલી એક ગાંઠ મજબૂતી વારવાની. જો કે આ ઠાકોરજી, આ બાપડો, આ સંત આપણે વિષય ભોગવા નહીં દે, એ પહેલાં નક્કી કરવાનું. જો વિષય મળશે નહીં, વિશ્વંભર મળશે, પરમાત્મા મળશે, પરમાત્માનો આનંદ મળશે, વિષયનો આનંદ નહીં મળે. માટે એવું નક્કી કરીને પછી ભગવાનને, ભગવાનના સંતના ચરણનો આશ્રય સ્વીકારો. એટલે દુઃખી ન થઈ, આમ ઓલા દુઃખી થઈ. પછી આપણે મનમાં એમ થાય કે આવું ધાર્યું નહોતું એમ. અમને તે એમ થતું હતું કે સારી સારી રસોઈઓ, સારા સારા થાળ ને માલપુઆ ને દૂધપાક ને પૂરી, કેરીનો રસ ને રોટલી ને ઓઠે ભાંગે એવી સરસ મજાની ઘીનું માવણ દઈને ઘીમાં તરેલી પૂરીઓ ખાઈશું. અમે તો આવું ધાર્યું હતું ને આ તો કે તમે દાયણા પાયણા કરો, તમે ક્વાર્યા વ્રત કરો, તમે એકટાણા કરો, તમે 4-4, 5-5 મહિના સુધી દાયણા પાયણા કરો. તારું આવું તો ધાર્યું નહોતું. પછી જીવ બિચારો દુઃખી થાય. માટે નક્કી કરવું પહેલાં, ભગવાનનો આશ્રય સ્વીકાર્યા પહેલાં નક્કી કરવું કે આ બાપો વિષય ભોગવા દેશે નહીં. હા, એ પહેલાં નક્કી કરવું અને પછી પ્રભુનો આશ્રય સ્વીકારવો. બહુ અદ્ભુત વાત છે. સત્સંગમાં મહારાજે આપણને સદાવ્રતો આપ્યા. સાવા તો ઘણા બધા મંદિરો બંધાવ્યા, બાંધ્યા, પોતે પ્રતિષ્ઠા કરી. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી રઘુજી મહારાજના હસ્તે પણ પ્રતિષ્ઠાઓ કરાવી. એ પરંપરા મંદિરોની અદ્યાપી પણ હજુ ચાલુ છે. કોઈ ગામમાં, કોઈ નગરમાં, કોઈ સોસાયટીમાં મંદિર ન હોય તો મંદિરો બાંધે. અમદાવાદ દેશમાં હોય તો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના પવિત્ર હસ્ત કમળે
મૂર્તિ પ્રતિષ્ઠા થાય. વડતાલ દેશમાં હોય તો વર્તમાન કાળમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદસે પ્રતિષ્ઠા થાય અને લોકો તે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિના દર્શન સેવા પરિચર્યા કરી અને આનંદ પ્રાપ્ત કરે અને મોક્ષ સિદ્ધ કરે. આવી બધી મહારાજે વ્યવસ્થા બાંધી છે, પણ એમાં મારે તમારે શ્રદ્ધા જોડવી પડે તો થાય. બાકી મંદિર થયું, મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરી, પણ હવે આપણે પછી ધીમે ધીમે સાયસવારે મંદિર જવા માંડી પડી અને પછી સાયસવારે મંદિર જતાં જતાં મહિનો 2 મહિના સાયસવારે જાય ને પછી વાર પર બે જાય. એ વાર પર બે જતા જતા પછી છે ને એ દિવાળીમાં એક વખત જાય. હું ધાંગધ્રા મંદિરમાં હતો તે ગરીબ ભગત આવતા દિવાળીએ દર્શન કરવા. તો મેં કીધું તમે દિવાળી દેખાતા જ નથી. મને કે હું દર દિવાળીએ જ આવું છું. મેં તો સારું કીધું, દિવાળીએ આવો છો એટલે સારા. જો પછી તો દિવાળીએ આવતાય બંધ થઈ ગયા. આવી ગયું ગોરે ને ગોફણ બધું. શ્રદ્ધા બાંધવી જોઈએ એમાં. મહારાજે કૃપા કરી અને મોક્ષના સદાવ્રત આપણને આપ્યા. એમાં શ્રદ્ધા બાંધવી જોઈએ, શ્રદ્ધા ટકે એવી બાંધવી જોઈએ, શ્રદ્ધા આપણી ચિરંજીવી થાય એવી બાંધવી જોઈએ, શ્રદ્ધા આપણી અચળ રહે એવી બાંધવી જોઈએ. તો આનંદ આવે ને મૂર્તિનું સુખ આવે, જીવ મોક્ષ સંપાદન કરી શકે. ચાલો, આવી જ બધી મીઠી મીઠી વાતો સિદ્ધાનંદ સ્વામીએ લખીને આપણને પ્રભુના ચરિત્રના માધ્યમથી મહારાજના સ્વભાવ, દયા, પ્રેમ, કરુણા, સ્નેહ વગેરે વગેરેથી આપણને આપ્યું છે. એમાં આપણે આગળ ગતિ કરીએ. પૂર 19મું, તરંગ 47મું. શ્રી હરિ એરણ સાહેબના બોલાવવાથી ભદ્રમાં તેમને મળ્યા. શ્રીહરિને દેખીને રોજો ઘોડો ગુલતાન થઈ ગયો. તેણે ઘાસ ખાવાનું છોડી દીધું અને એક નજરથી શ્રીહરિને જોઈ રહ્યો. શ્રીહરિએ ઘોડાના મસ્તક ઉપર પોતાના બંને હસ્તકમળ રાખ્યા અને જેટલા ફૂલહાર પહેર્યા હતા તે બધા તેની ડોકમાં પહેરાવી દીધા. પછી શ્રીહરિ ઉતારે આવ્યા ત્યારે એરણ સાહેબનો મોતીરામ નામે ચોપદાર હતો. તે બોલાવા આવ્યો. મોતીરામે બંને હાથ જોડી ઘણા વિનય સાથે શ્રીહરિને કહ્યું કે સાહેબ આપની બાબતમાં ખૂબ જ પ્રસન્ન રહે છે. જેટલા કુસંગી કહેવાય છે અને જેને નીતિના ઉપર પ્રેમ નથી તે બધા સાહેબની સમક્ષ જઈને યુક્તિપૂર્વક જ્યારે સત્સંગનું ઘસાવતું બોલે છે તે બીજાને તો કાંઈ દેખાતો નથી, પણ સાહેબ તેમને કહે છે કે તમને જેવો સત્સંગ દેખાય છે તેવી તમે અમારી આગળ વાત કરો. તમે તો ઘણા બુદ્ધિમાન દેખાવો છો. જે લોકો સત્સંગ કરે છે તેમાં કેટલા ફેલ આવે છે તે કહો. સત્સંગીઓ નિંદિત વ્યસન કેટલાક રાખે છે તે તમે જાણતા હો તો તેમ મને કહો. બીજા કોઈ કહે છે એમ નહીં, કહેવાનું તમે જેટલું જાણો છો તેટલું કહો. મરી મસાલા ભભરાવીને વાત મત કરો. ઘણા બધા એની વાત છે ને મરી મસાલા ભભરાવીને વાત કરવાની બહુ ટેવ હોય છે. એટલે પછી એકાદા બીજાને ખટરાગ કરાવી અને ઝઘડાવી બજાવી અને જુદા કરે. આવી પ્રકૃતિ હોય છે. સત્સંગમાં આવ્યા પછી, સત્સંગ સ્વીકાર્યા પછી ત્યાગી ગૃહીમાં નાના મોટામાં બધામાં આવી બધી પ્રકૃતિ સ્વાભાવિક હોય છે. માટે ચેતતું રહેવું. જો આવા માણસો આપણા કરતાં મહાન માનો એને, પણ ચેતતું રહેવું પાછું. આમાં એવું છે કે બહુ મોટું વાહન હોય ને તો એનાથી આપણે થોડુંક ચેતતું રહેવું પડે. કારણ કે મોટું વાહન હોય ને આપણે નાની એવી રિક્ષા હોય તો ઓલું જરાક ઠેબો મારે તો આપણને તો ક્યાંય ઉડાડી દે ને. એટલે એમ છે બધું. જો કોઈ મોટું એવું વાહન હોય તો એનાથી સાવધાન રહેવું. એટલે મોટા વાહનને આપણે વંદના કરવી.
માનવું કે ઓહો આ તો બહુ મોટી જબરજસ્ત લેલન ગાડી છે એમ ગુણ લેવો, પછી લેલન ગાડીમાં જે ભર્યું હોય આપણે શું લેના દેના આવે. ભગવાન શ્રીહરિને વિશે અધિક ને અધિક પ્રીતિ કરવી. યારણ સાહેબ એવું કહે છે, અમે લોકો તો પરદેશના છીએ, તમે જે કહો તેને સાચું માનીએ. કુસંગીઓ જે બોલે છે તે કરી શકાતું નથી, પણ સાહેબે કહ્યું કે તમે તો ખોટું બોલો છો. પછી કુસંગી લોકો સાહેબને આગળ ફરીને બોલતા નથી. સાહેબ તો કાયદા પ્રમાણે બોલતા હોય છે. કાયદામાં જે વાત જેવી હોય તે તરત પરીક્ષા કરતા દેખાઈ આવે છે. આમ મોતીરામ છે ને એ મહારાજ પાસે વાત કરે છે. સાહેબ તો સત્સંગની પરમ પવિત્ર રીતને કહી દેખાડે છે. અને યારણ સાહેબથી ઉપરના જે અધિકારીઓ છે તે પણ સાહેબના જેવા જ નીતિ કુશળ છે. તેમની બુદ્ધિ સૌથી અધિક રહી છે અને તે આપણા સત્સંગના ઉપયોગમાં આવે તેવી છે. સાહેબોને એવા બુદ્ધિશાળી છે કે તેમના આ લોક અને પરલોક બંને સુધરી જાય ને તેવા છે. જ્યારે શ્રીહરિ યારણ સાહેબને મળવા માટે નીકળ્યા ત્યારે 4-5 મોટેરા સંતોને પણ સાથે લીધા. પાર્ષદો તો બધા સાથે લીધા. સૌની પાસે સહજ સ્વભાવે એક તલવાર મહારાજે રખાવી હતી. વળી શ્રીહરિએ કહ્યું કે જે તમે મોટા મોટા ભક્તો ક્ષત્રિયો છો, રાજાઓ છો, તેઓ મારી સાથે આવો, પણ કોઈએ એક પણ હથિયાર લેવું નહીં. સાહેબ જ્યારે બંગલા ઉપર બોલાવે ત્યારે તમારે ઉપર આવવું અથવા તો સૌએ નીચે રહેવું. આવી બાબતમાં જેના મનમાં દુઃખ ન લાગે તેમ હોય તેમણે મારી સાથે આવવું, અને જેને દુઃખ લાગતું હોય તેમણે ઉતારામાં રહેવું. તેનું અમારે ઉતારે કામ હોય છે, અહીં તમારું કામ નથી. આવ્યું કે ન આવ્યું? આપણને અપેક્ષા હોય એમ અમને સાથે લઈ જાય, લો અમને સાથે ન લાવ્યા. ઠેઠ અહીંયાથી અમે અહીં આવ્યા કાઠિયાવાડમાંથી, અને સાહેબને મળવા ગયા ને અમને હારે ન લઈ ગયા ને અમને અહીંયા નીચે ઊભા રાખ્યા. આ સ્વામિનારાયણમાં કંઈ વિવેક જ નથી. કે આટલો તો વિવેક હોવો જોઈએ ને કે ભગવાન થઈને બેઠા. અંદર પીડું હોય ને માન, એ હક ન લેવા દે આપણને. આવા વિચારો કરે. ખરેખરો સમર્પિત આત્મા હોય ને ભગવાનનો, એને કોઈ સંકલ્પ ન થાય. સાથે લઈ જાય તો ભલે, ન લઈ જાય તોય ભલે, જેમ રાખે તેમ રહે. આપણે એવા સેવક થવા માટે પ્રયત્ન કરવો એમ. આવું થાય કે ન થાય કોઈ નહીં. ક્યાંક આપણે ગયા હોય અને પછી કોઈ એવો કંઈક પ્રોગ્રામ હોય ને આપણને ના લઈ જાય, મને આપણે એમ કહે કે તમે ઊભા રહો, અમે વળતા આવી ત્યારે પછી તમને બેડા સાથે લેતા જઈશું. તો ભાઈ શું થાય? ટાઢુંનું થાય કે ન થાય એમ થોડુંક તપાસજો અંતર. હોવું ને મારે ને તમારું બધાને. જો ટાઢુંનું થાય તો સમજવાનું મહારાજ હજી આપણે પ્રદાન કરી શક્યા નથી. મહારાજનું સુખ પ્રદાન કરી શક્યા નથી. જો આવું છે. બોલ પ્રિયાંક, પછી સંકલ્પો થાય કે ન થાય? અહીંથી તને અમે લઈ ગયા, તને એવું કહ્યું તારી ગાડી લાયા, તારી ગાડી લઈને જવું છે. પછી તારી ગાડી લઈને મેં આપણે ગયા બધા છપૈયા. પછી છપૈયા ગયા એટલે મંદિર આવ્યું. એટલે પછી ભજન પ્રકાશ સ્વામી એમ કહે પ્રિયાંક તારે અહીંયા છે ને દરવાજે ઊભું રહેવાનું, અમે દર્શન કરીએ એમ. અમે દર્શન કરીને આવી છીએ, ત્યાં સુધી તારા અહીં ઊભું રહેવાનું. દર્શન કરીને આવી પછી અમે તને અરે ભેળા તારી ગાડીમાં બેસી અને લેતા જઈશું. આવી વાત કરે તો શું થાય? ગાડી મારી હાંકી મેં
ડીઝલ પેટ્રોલ મારું, ખર્ચ મારું. અને સપૈયા સુધી ઠેઠા આવ્યા ધાંગધ્રાથી આટલા બધા કિલોમીટર કાપીને, અને દરવાજે ઊભો રાખવાને દેવના દર્શન કરવા માટે હારે ન લઈ જાય તે આ તો સાધુ કહેવા થાય છે કે મગજ ફાટે કે ન ફાટે? બોલો, સમજણ ન હોય તો ફાટે હું, અને સમજણ હોય તો સંકલ્પ સુધા ન થાય. કેમ? તો એ સંતનું વચન છે ને એ જ એનું તીર્થ છે. શું છે? સંતનું વચન છે ને એ એનું તીર્થ છે, એ તીર્થ માયનું છે. અને મહારાજની મૂર્તિનું સુખ જેને લેવું હોય ને એને એ સંતનું વચન એ તીર્થ માનવું જોઈએ, તો મહારાજની મૂર્તિનું સુખ આવે. પણ વિષય થોડોક અઘરો ખરો, એટલે જીવને ટાઢું થાય. પછી કહે નહીં કદાચ કોઈને, પણ મનમાં બિચારો દુઃખી થાય. અરે રે, આટલા બધા કિલોમીટર ગાડી હાંકીને આવ્યા અને મને મંદિરમાં દર્શન કરવા સાથે ન લઈ ગયા, બહુ ભારે થઈ, હવે શું કરવું? એમ દુઃખ થાય જીવને. પછી બિચારો બેચેની થઈ જાય, ખાવું ન ભાવે, ઊંઘ ન આવે, આવું બધું થઈ જાય. થાય કે ન થાય પ્રિયાંક? તો આવું થાય ત્યારે પછી ખામી કહેવાય કે ન કહેવાય? સમજણમાં, સમર્પણમાં એ ખામી પડે પછી આવા ડખા ઊભા કરે, આપણને દુઃખી કરે. એટલે ભગવાન શ્રી હરિને બીજું કાંઈ નહોતું, આરે લઈ જવા કે ન લઈ જવા, પણ અહીંયા ઊભા રાખવાવાળા ઉપર મહારાજને પ્રેમ બહુ હતો, અધિક હતો. મહારાજને ભરોસો અને વિશ્વાસ હતો કે આ લોકોને હરણ સાહેબને મળવા ઉપર બંગલા ઉપર જઈ છે, ત્યાં નહીં લઈ જઈ તો આમને કંઈ ટાઢું થાય એવું છે નહીં, કારણ કે એ તો અમારી મૂર્તિના બધા ભૂખ્યા છે. એને હરણ સાહેબને મળવું આવા કોઈ મોટા માણસને એવું કંઈ ભૂખ છે નહીં એને, કારણ કે મોટામાં મોટા તો અમને માન્યા છે ને. જો આ ઘણી વખત તો આપણે કોઈ સંતનો આશ્રય સ્વીકાર્યો હોય તો એને મોટા માનતા હોય, પણ પછી એ જ્યારે આપણને કંઈક આજ્ઞા કરે ત્યારે પછી ઘડીકમાં પાછા નાના થઈ જાય એમ, અને બીજાને આપણે મોટા માની. ઓહો, કે આવા મોટા સાહેબને, એવા મોટા સાહેબને મળવા મને ન લઈ ગયા. પણ એલા એ સાહેબનો સાહેબ તારો બાપી બેઠો છે, એને માનને તો એમાં મોટપ માનને ઓલામાં શું માને જ ભલા આવે. હવે એ તો ઠીક, હવે અધિકારને પદ છે ત્યાં સુધી સાહેબ છે. જેવું પદ ગયું, જો જેવું પદ ગયું હાથમાંથી, એવું ને એવું એ પાછું બીજી શરીરના ગલુડિયા જેવું ગલુડિયું થઈ જાય પાછું. એના ભોપો ભાઈ કોઈ સલામ ન કરે. હવે સલામ તો એ અધિકાર ઉપર છે એટલે છે, બાકી કોણ સલામ કરે? જગત પ્રકાશ સ્વામી પુરાણી કથા કરતા, બહુ સારી કથા કરતા. સ્વામીની કથામાં બહુ લોકો આવતા. તે સુરેન્દ્રનગરમાં એમની કથા હતી, તમે સાંભળવા ગયેલા હું પુરુષોત્તમ સ્વામી. તેમને દ્રષ્ટાંત આપ્યું તે અત્યારે યાદ આવ્યું. પણ બોલો, આ તો લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે. તે સ્વામી એવું દ્રષ્ટાંત આપ્યું હતું કે એક અધિકારી હતા અને એક ખેડૂતના ત્યાં ગયા. એટલે એ વખતે બરાબર ચૈણા પાકેલા. તે ચૈણાનો ઓળો પાડી અને ઓલા ખેડૂત છે ને એ ફોલી અને સાહેબને ચૈણાના દાણા આપવા એમ તે ફોલતા હતા. તે પોપટા ફોલતા તો થોડીક વાર લાગે, એ વાર લાગે ને થોડીક, તે થોડાક હજી 4-5 પોપટા ફોલ્યા હતા. અને ત્યાં કોઈ પત્ર લઈને આવ્યો ને પત્ર સાહેબને હાથમાં આપ્યો, એના કારકુને આવીને તે પત્ર આપ્યો. તે પત્રમાં લખ્યું હતું કે સાહેબ તમારી અત્યારે છે ને બદલી થઈ ગઈ છે, માટે અબઘડીઓ ઓફિસે બધારો અને ચાર્જ હોંપી અને પછી તમારી બદલી થઈ છે તે સ્થાનમાં તમારે જવાનું. તે સાહેબે તો પત્રો વાંચ્યો, તે સાહેબનું મોટું થોડુંક કરમાઈ ગયું. તે ઓલો પછી ચૈણા ફોલતો હતો ને એને પછી દોતો ભરીને તૈયાર કર્યા હતા, તે બુકડાઈ ગયો. બોલો,
એ ચૈણા પોતે ખાઈ ગયો. સાહેબ કે કા? તો કે ભાઈ તમારી બદલી થઈ જાય. એટલે કેમ? તો શા માટે ફોલતો? મારે તમારી પાસે સહી કરાવી હતી એટલે. હવે તમારી બદલી થઈ, તમારી સહી તો હાલે નહીં. એટલે મારે તમારે ક્યાં સંબંધ હતો? મારે સહી હારી સંબંધ હતો. હું તો ચૈણા ફોલીને સહીને ખવડાવવાનો હતો, તમને નથી ખવડાવવાનું. જો તે બોલો, બુકડો મારીને ખાઈ ગયો. આવું દ્રષ્ટાંત આપ્યું તેમને પુરાણી સામે. યાદ આવ્યું પણ અત્યારે 40 વર્ષે આ દ્રષ્ટાંત યાદ આવ્યું. બોલો, વાત એવી છે આપણે કહેવાની મહારાજની કે ઠાકોરજી પ્રધાન હોવા જોઈએ. આપણે સાહેબો બાહેબો પ્રધાન નહીં. સાહેબને મળવા લઈ જાય તો ભલે, ન લઈ જાય તો ભલે, ખાટું મીઠું ન થવું જોઈએ. ઠાકોરજી ન મળે તે દિવસે દુઃખ થવું જોઈએ. અપાર શુભ ગુણોના આશ્રય રૂપ અવિનાશે એવા રંગ લહેરી શ્રીહરિનો અશ્વ સોનેરી શાસ્ત્રી શણગાર્યો હતો. તેના ઉપર સવાર થઈને ભદ્રમાં આવ્યા. ચોપદારે સાહેબને સમાચાર આપ્યા કે સ્વામિનારાયણ આવી ગયા છે. ત્યારે તરત જ અપાર હેતવાળા સાહેબ બંગલા ઉપરથી નીચે ઉતરીને સન્મુખ આવ્યા. શ્રીહરિને મળીને અરુણ સાહેબ ખૂબ આનંદ પામ્યા અને શ્રીહરિને સુખના સમાચાર પૂછ્યા. આપ અમારા પરમ મિત્ર આજ મળ્યા છો, અમારું બધું કામ સુધરી ગયું છે. આમ કહીને સાહેબે શ્રીહરિનો હાથ પકડો અને બંગલાની ઉપર લઈ ગયા. ત્યાં ચાંદીની ખુરશી લાવીને બેસાડ્યા. તેમનો જે પ્રેમ ભાવ હતો ને તે છુપાયો રહેતો નહોતો. આંખોમાં અને આદર ભરેલા વચનોમાં હૃદયનો જેવો ભાવ હોય તે બધો દેખાઈ આવે છે. તે સમયે ચોપદાર મોતીરામે સાહેબને કહ્યું કે 4-5 સંતોને શ્રીહરિ સાથે લાવ્યા છે. જો આપની ઈચ્છા હોય તો તે સંતોને અહીં ઉપર બોલાવીએ. ત્યારે સાહેબે કહ્યું કે બોલાવ્યા સિવાય જે ન બોલે તેવા જે હોય અને શ્રીહરિની મરજી હોય તેટલાને તમે ઉપર લાવો. અમુક પાછા વગર મેગી સલાહ પાછા આપવા માંડે. સાહેબ તમારે આમ બેસવું પડે, તમારે આમ કરવું પડે. સાહેબ તમારે પૂજા આમ કરે, આમ ન પૂજા કરે. એટલે અમુક બધા છે ને પાછું વગર કહીએ પાછું બધું એમને આમ ચાલુ કરી દે. એટલે પછી ચોપદારે કહ્યું અને સાહેબે કહ્યું એવા સંતો લાવજો સાથે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે તે પ્રમાણે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, દરબાર દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર, મોકા ખાચર, દરબાર હિંમતસિંહ ઝીણાભાઈ એટલાને ચોપદાર કુબેરસિંહ આવીને બોલાવી ગયા. સૌને બધી રીત સંભળાવીને સમજાવી દીધી. તે સૌ આવીને ઉપર બેસી ગયા. નીતિમાં રહે તો અપાર મોટપ મળે. ત્યારે સાહેબે કહ્યું કે અમે જે જગ્યા આપી છે તે શું આપે આવીને જોઈ? હવે વધારે જો જમીન જોઈતી હોય તો અમને કહેજો. જેટલી ખાલી જગ્યા ભળતી આવે તેટલી તમે પોતાના કબજામાં લઈ લેજો. હવે પછી દિન પ્રતિદિન આપની ઘણી જ ઉન્નતિ થાય છે. જેને આપની શુભ નીતિ ગમે છે તે હજી પણ આપના આશ્રિત થશે. જે મનુષ્ય શુભ નીતિને રાખે છે અને આપના આશ્રિત થાય છે તે બધાની દિવસે દિવસે મોટપ વધતી જાય છે. અને તેમની ચોપદારને સરકાર પણ જણાવતા રહે છે. જે જેટલી શુભ નીતિ રાખે છે તેટલી તેની મોટપ વધતી જાય છે. અને શુભ નીતિને છોડીને જે લોકો જેટલી અનીતિમાં ચાલે છે તેની તે પ્રમાણે લગાર પણ મોટાઈ ક્યારે રહેતી નથી. જ્યારે મોટાઈ જાય છે ત્યારે તે ગમાર થઈને રહે છે. અત્યારે તમે જેટલા નીતિ નિયમો બાંધ્યા છે તે બધા નિષ્કપટ મનુષ્યને સુખકારી થાય છે. જેટલા લોકો અનીતિને માર્ગે ચાલનારા છે તેવા ગુરુના પણ ગુરુ અમે બેઠા છીએ. અને જેટલા અનીતિ કરનારા રાજાઓ છે તેને તો અમે પ્રજાના શત્રુના રૂપમાં દેખીએ છીએ.
તે પ્રજાના શત્રુના પણ શત્રુ અમે છીએ. તે અનીતિવાળાને અમે કબજે કરી લઈએ છીએ. જેટલા અનીતિ કરનારા છે તે બધા અમને જોઈને ભયના માર્યા ઉપરથી નીતિમાં વર્તવા લાગે છે. પ્રજાના જે શત્રુઓ છે તેવા લોકોને તો અમે સહજ સ્વભાવે કબજે કરી લઈએ છીએ. સિંહ ઘણો બળવાન હોય છે, પણ જ્યારે તે પાંજરામાં પુરાઈ જાય છે ત્યારે તે ચાહે તેવો હોય તો પણ તેનું કાંઈ પરાક્રમ ચાલતું નથી. જેટલા અન્યાયી લોકો છે તે બધા ઇલમ કહેતા યુક્તિ કહેતા કળા એ વિના વશ થતા નથી. બધી વાતના અલગ અલગ ઇલમ હોય છે. જેટલા ઇલમ છે તેને અલગ અલગ રીતે એક આપ જાણો છો, અને તે બધા ઇલમને અમે પણ જાણીએ છીએ. બીજા બધાની ઇલમ જાણવો કે આવડવો કઠણ છે. ઇલમ બધાને નથી આવડતો. બધા લોકો તેને ચાહે છે. ચિંતામણી ને કલ્પવૃક્ષ પણ એક જાતનો ઇલમ જ કહેવાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 શ્રી હરિ એરણ સાહેબના બોલાવાથી ભદ્રમાં તેમને મળ્યા એ નામે 47મો તરંગ સમાપ્ત થયો.